નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મજા હશો, તંદુરસ્ત હશો, મસ્ત હશો. તો આજથી આપણે આપણા વિડિયો લેક્ચરની જે સિરીઝ છે તે સિરીઝને શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને ખબર છે કે આપણી સિરીઝ છે તે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાના જે વિદ્યાર્થીઓ છે તેના માટે ખૂબ જ ઉપયોગી બની રહે તે રીતનો આપણો પ્રયત્ન રહેશે. તો આપણે જોઈએ કે મેથ્સની અંદર, ગણિતની અંદર પાયાથી બાળકને કઈ રીતે શીખવું એ પહેલા તમને એ કહેવા માંગીશ કે તમારી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાની સંભવિત તારીખો જે છે તે રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે અને તેની તમને જાણ હશે. બરાબર? તો જ્ઞાન સેતુ જે છે તે તમારે 14 ફેબ્રુઆરી આજુબાજુમાં છે અને જે જ્ઞાન સાધનાની એક્ઝામ છે તે 21 માર્ચની આજુબાજુમાં લેવાવાની છે. તો ચાલો આજથી આપણે આપણી સિરીઝની શરૂઆત કરીએ કે ગણિતની શરૂઆત કરવી તો ક્યાંથી કરવી. તો ચાલો બધાનું ધ્યાન અહીંયા વિડિયો પૂરેપૂરો નિહાળવાનો છે, એને તમારી નોટબુકમાં લખવાનો છે અને આખા દિવસમાં 1 થી 2 વાર તેનું રિવિઝન કરવાનું છે. ચાલો અહીંયા જોઈએ. તો જો અહીંયા મેં સંખ્યાઓ લખી છે 0 1 2 3 4 5 6 7 8 9. તો ગણિત જે છે તે ગણિત આ એટલી જ સંખ્યાઓ ઉપર એટલે કે 10 સંખ્યાઓ ઉપર જ ગણવાનું હોય છે. અહીંયા હું કોઈ જાદુ નથી કરવાનો. બરાબર? કે દાખલો આપું એટલે રૂમ કરી દઉં, ચાલો જાદુ થઈ ગયું, જવાબ આવી ગયો, એવું કશું જ કરવાનો નથી. આપણે આ જ સંખ્યાઓની અંદર રમત રમવાની છે. તો જો આપણે આ સંખ્યાઓને વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખી જઈએ તો આપણને ગણિત ખૂબ જ સહેલું લાગશે. તો જોઈએ, શરૂઆત કરીએ. શું શું ભણવાનું છે આપણે? તો કે આ જ સંખ્યાઓનો ઉપયોગ કરીને આપણે સરવાળા કરવાના છે. આ જ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે બાદબાકી કરવાની છે, ગુણાકાર કરવાના છે, ભાગાકાર કરવાના છે. પણ એ પહેલા જે વસ્તુ તમારે જાતે કરવાની છે તે શું જાતે કરવાનું છે? આપણે પહેલા તો આપણે 1 થી 15 સુધીના ઘડિયા કરવાના છે. શું કરવાનું છે? 1 થી 15 સુધીના ઘડિયા. ઓકે. બીજી વસ્તુ શું કરવાની છે? તો બીજી વસ્તુમાં આપણે કરવાના છે 1 થી 20 સુધીના વર્ગ કરવાના છે. કે 1 થી 20 સુધીની સંખ્યાના વર્ગ કરવાના છે. ત્યાંથી આગળ તો કે 1 થી 10 સુધીના એટલે કે 10 સુધીની સંખ્યાના ઘન કરવાના છે. તો એટલી વસ્તુ આપણે પોતાની જાતે કરવાની છે. બરાબર? ઘડિયા હવે હું તમને અહીંયા ના કરાવી શકું. વર્ગ છે તો વર્ગ આપણે યાદ રાખવાના છે વ્યવસ્થિત. ઘન છે તો ઘન પણ આપણે વ્યવસ્થિત યાદ રાખવાના છે. ઓકે. ત્યાંથી આગળ જે વસ્તુ છે, બરાબર, એટલી વસ્તુ તમારે જાતે મહેનત કરીને તૈયાર કરશો. ત્યાંથી આગળની જે વસ્તુ છે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે કાઢવું, કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કઈ રીતે કાઢવું, તો એ આપણે અહીંયા શીખીશું. ઓકે. તો એ પહેલા એટલી વસ્તુ આપણે જાતે કરી લેવાની છે અને ત્યાંથી આગળ વધીએ કે આપણે ગણિતની શરૂઆત સંખ્યાઓથી કરતા હોઈએ છીએ. તો આ સંખ્યાઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે અહીં આગળ જોવાનું છે. તો હું અમુક સંખ્યાઓ અહીંયા લખી રહ્યો છું. બરાબર? તો જુઓ, અમુક સંખ્યાઓ હું અહીંયા આગળ લખી રહ્યો છું. જેમ કે મેં 5 લખ્યા, જેમ કે મેં 11 લખ્યા, 17 લખ્યા, 2/3 લખ્યા, 7/5 લખ્યા. બરાબર? બીજી સંખ્યા લખું 5/2/3. શું વંચાય, કઈ રીતે વંચાય બધું કહું છું. બરાબર? ઓકે. ત્યાંથી આગળ હજી એક સંખ્યા લખીએ 3/1/3. ઓકે. ત્યાંથી આગળ એક સંખ્યા લખીએ 50.45 47.28
તો જો મેં અહીં ઘણી બધી સંખ્યાઓ લખી છે, તો આ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓને શું કહેવાય, કયા નામે ઓળખાય, તો તેની વાત કરવાની છે આપણે. ઓકે, તો આ સંખ્યાઓ જોઈએ. તો જો આપણને 5 એકલો પાંચડો દેખાય છે. આ એકલો પાંચડો દેખાય છે એની મતલબ એવો થયો કે આ 5 ની સાથે પણ કોઈ નથી, નીચે કોઈ નથી, આગળ કોઈ નથી, કોઈ સંખ્યા. બરાબર, તો એ પાંચડો એકલો છે, તો એનો મતલબ એવો થયો કે સંખ્યા કેવી છે, તો કે પૂર્ણ છે. એ સંખ્યા કેવી છે, તો કે પૂર્ણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ, અધૂરી નથી, આખી સંખ્યા છે. બરાબર, એ સંખ્યાને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. ત્યાર પછીની જે સંખ્યાઓ, તો આવી કોઈ પણ સંખ્યાઓ હોય જે એકલી હોય, એની સાથે કોઈ પણ સંખ્યા છે તે ભાગાકારમાં ના હોય, સરવાળામાં ના હોય, બાદબાકીમાં ના હોય. બરાબર, તો એ સંખ્યાને આપણે પૂર્ણ કહીએ છીએ. ત્યાંથી તેના પછીની જે કોઈ સંખ્યાઓ લખેલી છે, 2/3 છે, 7/5 છે, 5.2/3 છે, 3.1/3 છે, 50.45 છે, 47.28 છે. તો આ બધી જે સંખ્યાઓ છે તે કેવી છે? અપૂર્ણ છે. હવે કે શું અપૂર્ણ સાહેબ? આ હું લઈ આવ્યો વળીને. તો એ બધી જે સંખ્યાઓ કંઈક અધૂરી છે. કેવી છે? અધૂરી છે. ઓકે, તો જોઈએ એને કઈ રીતે વંચાય છે. તો 2 પછી વચ્ચે લીટો કરેલો છે, નીચે આપણને 3 આપેલા છે. બરાબર, તો આ સંખ્યાને કઈ રીતે વાંચવી? આ સંખ્યાને વંચાય 2/3. શું વંચાય? 2/3. કેમ ભાઈ 2/3 વંચાય એને? તો કે અહીંયા આગળ જે આ નિશાની છે તે આપણને ભાગાકારની નિશાની આપે છે. શેની નિશાની આપે છે? ભાગાકાર. ઓકે, તો જો ભાઈ ઉપર જે સંખ્યા હોય એને આપણે અંશ તરીકે લઈએ છીએ. કોના તરીકે લઈએ છીએ? અંશ તરીકે. નીચે જે સંખ્યા છે તેને આપણે છેદ તરીકે લઈએ છીએ. બરાબર, એટલી વસ્તુ ક્લિયર થાય છે કે ઉપર જે સંખ્યા આપેલી હોય, જ્યારે બે સંખ્યા આપેલી હોય, વચ્ચે કોઈ નિશાની હોય એટલે કે ભાગાકારની નિશાની હોય, તો ઉપરની જે સંખ્યા છે તેને આપણે અંશ તરીકે લઈએ છીએ અને નીચેની જે સંખ્યા છે તેને આપણે છેદ તરીકે લઈએ છીએ. ઓકે, તો આ જે છે, આવી જે સંખ્યાઓ આપેલી છે કે ઉપર અંશમાં કંઈક આપેલું હોય, નીચે છેદમાં કંઈક આપેલું હોય, તો એવી સંખ્યાઓ જે હોય એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. શું નામ આપીએ છીએ તેને? અપૂર્ણાંક. ઓકે, તો જો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે 2/3, અહીંયા એક સંખ્યા આપેલી છે 7/5. તો આ બંને સંખ્યાઓ કેવી છે? અપૂર્ણાંક છે. બરાબર, અપૂર્ણાંક એટલે કે જે પૂર્ણાંક નથી, જે પૂર્ણ નથી, અધૂરી છે. બરાબર, એ સંખ્યાઓને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. અને શું નામ આપીએ છીએ? અપૂર્ણાંક. ઓકે, એટલું ક્લિયર થાય છે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? અપૂર્ણ સંખ્યા કહેવાય. કેવી કયો? અપૂર્ણ કયો અથવા અપૂર્ણાંક કયો. બરાબર, તો બંને એક જ છે કે આ સંખ્યા અપૂર્ણ છે, અધૂરી છે, એમાં કંઈક ઘટે છે. બરાબર, તો એવી સંખ્યાઓને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. ઓકે, ત્યાંથી આગળ તમને એક સવાલ થાય કે સાહેબ અહીંયા આ સંખ્યાઓને અપૂર્ણાંક ન કહેવાય, અહીંયા અંશ અને છેદ આપેલો છે. તો જો તો અહીંયા આગળ જો તો આપણને આગળ એક સંખ્યા આપેલી છે બંનેમાં. એ સંખ્યા કેવી છે? તો કે આખી સંખ્યા છે. તો કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા છે. તો આગળ જે સંખ્યા આપેલી છે તે કેવી સંખ્યા છે? પૂર્ણ છે. અને એની સાથે જે જોડાયેલી સંખ્યા છે તે અપૂર્ણ છે, એટલે કે અપૂર્ણાંક છે. બરાબર, તો આગળ પૂર્ણ સંખ્યા અને એની પાછળ અડધી સંખ્યા, અપૂર્ણ સંખ્યા. બરાબર, તો એવી જે સંખ્યાઓ છે, તો જો આ બંને સંખ્યાઓ દેખાય છે, આગળ કોઈ પૂર્ણ સંખ્યા છે, ત્યારબાદ આપણને અપૂર્ણાંક સંખ્યા આપેલી છે. તો પૂર્ણ અને અપૂર્ણ, પૂર્ણ અને અપૂર્ણ સંખ્યાઓ ભેગી થાય તો એને આપણે કહીએ છીએ મિશ્ર અપૂર્ણાંક. શું કહીએ છીએ? મિશ્ર અપૂર્ણાંક. તો પહેલા તો આપણને સંખ્યા ખબર હોવી જોઈએ કે મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય,
અપૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? મિશ્ર અપૂર્ણાંક હોય તો એને કઈ રીતે લખાય, એને કઈ રીતે વંચાય? બરાબર, તો અહીંયા આપણે વાંચીએ તો શું વાંચીએ? જો તો 5.2/3, અહીંયા વાંચો જોઈએ 3.1/3. બરાબર, તો મિશ્ર અપૂર્ણાંકમાં જ્યારે સંખ્યાઓ આપેલી હોય ત્યારે પ્રથમને આપણે પૂર્ણ સંખ્યા ગણીએ છીએ, એટલે કે 5.2/3. ઓકે, આ ત્રણ વસ્તુ ક્લિયર થાય છે આપણા મગજમાં. હવે જો ખાલી કોઈ સંખ્યા આપેલી છે તો એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ તો કે જે સંખ્યાઓ અંશ અને છેદના સ્વરૂપમાં આપેલી છે, જે સંખ્યાઓ અંશ અને છેદના સ્વરૂપમાં આપેલી છે તે બધી જ સંખ્યાઓને આપણે કેવી કહીએ છીએ? અપૂર્ણ સંખ્યા અથવા તો અપૂર્ણાંક સંખ્યા. ઓકે, ત્યારબાદ તો પૂર્ણ સંખ્યા અને અપૂર્ણ સંખ્યા બંનેનું મિશ્રણ હોય કે એક સંખ્યા પૂર્ણ છે બીજી સંખ્યા અપૂર્ણ છે, બંનેનું મિશ્રણ હોય તો એવી સંખ્યાઓને આપણે કહીએ છીએ મિશ્ર અપૂર્ણાંક. આ ત્રણ વસ્તુ આશા રાખું છું કે તમને ક્લિયર થતી હશે. જો જ્યાં સુધી તમે સંખ્યાઓને ઓળખતા નહીં શીખો ત્યાં સુધી ગણિતમાં તમે કશું જ કરી શકશો નહીં. એટલા માટે આપણે સૌપ્રથમ સંખ્યાઓને ઓળખતા શીખવાની છે, એને લખતા શીખવાની છે. બરાબર, ઓકે. ત્યારથી આગળ તો જો ત્યાર પછીની બે સંખ્યાઓ આપેલી છે આપણને, એક આપી છે 50.45, બીજી આપી છે 47.28. તો અહીં આગળ જો એ સંખ્યા છે, વચ્ચે આપણને પોઈન્ટ આપેલો છે. સંખ્યા આખી છે એમાં વચ્ચેની બાજુ જે છે તે આપણને શું આપેલું છે? પોઈન્ટ આપેલો છે. તો જ્યારે પણ આવી કોઈ સંખ્યાઓ દેખાય કે જે આગળ વચ્ચેની સાઈડમાં તમને શું આપેલું હોય? પોઈન્ટ આપેલું હોય, એ પોઈન્ટ નથી, એ પોઈન્ટને શું કહેવાય છે? દશાંશ ચિહ્ન કહેવાય છે. આ પોઈન્ટને શું કહીએ છીએ આપણે? દશાંશ ચિહ્ન. ઓકે, ઓકે. તો જો આવી સંખ્યાઓ જ્યારે દેખાય કે જે આપણને પોઈન્ટ દેખાતો હોય કોઈ સંખ્યા પછી કે કોઈ સંખ્યા પહેલા અથવા કોઈ સંખ્યાની વચ્ચે, તો આવી જે સંખ્યાઓ છે એવી સંખ્યાઓને આપણે દશાંશ સંખ્યાઓ કહીએ છીએ. આ પણ એક પ્રકારનો અપૂર્ણાંક જ છે, આ પણ એક પ્રકારનો અપૂર્ણાંક જ છે, પણ એ કઈ રીતે અપૂર્ણાંક છે એ આપણે આગળ જોઈશું હમણાં. તો આવી સંખ્યાઓને આપણે કેવી કહીશું? દશાંશ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ કહીશું? દશાંશ સંખ્યાઓ. ઓકે, એટલી વસ્તુ ક્લિયર થાય છે. જો આની અંદરથી જ સંખ્યાઓ છે, આની બહારની એક પણ સંખ્યા છે નહીં, એમાંથી કોઈ પણ સંખ્યા તમે લઈ લો, ગમે એવી મોટી સંખ્યા લઈ લો, બરાબર, એ 0 થી લઈને અનંત સુધીની કોઈ પણ સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એટલી વસ્તુ આપણને ક્લિયર થતી હશે કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવી, અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવી, મિશ્ર અપૂર્ણાંક કોને કહેવા, દશાંશ સંખ્યાઓ કોને કહેવી અથવા તો દશાંશ અપૂર્ણાંક હમણાં ભણીશું આપણે, બરાબર, અથવા તો આગળના લેક્ચરમાં ભણીશું. તો દશાંશ સંખ્યાઓ કોને કહેવી, બરાબર. એટલી વસ્તુ પહેલા તમારે પરફેક્ટલી રીતે કરવાની છે. જો આ જ બધી સંખ્યાઓમાંથી આપણે ઉપરની જે કઈ ક્રિયાઓ છે ગણિતની અંદર, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસા, ઘાત, ઘાતાંક, જે કઈ કરવાનું છે, બરાબર, એ ટોટલી આપણે આ જ સંખ્યાઓની અંદર રમવાનું છે. બરાબર, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ કે આપણે સંખ્યાઓનો પરિચય લીધો કે સંખ્યાઓ કેવી કેવી હોય છે. બરાબર, જો તમને મજા આવતી હોય તો આપણા લેક્ચરને લાઈક કરવાનો છે, વિડિયોને શેર કરવાનો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. થેન્ક યુ.